હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. ઉઠી ગયું ભાઈ? અને શું થયું રાત્રે કંઈ કહેવાનું તો બહુ રહી ગયું મને બી યાદ નહીં. હા, મેં રાત્રે ને કુટુંબમાં કોલ લગાવ્યો હતો ઉપર આવેલી બધા રાતે મુકાળવાનું ગમતું હોય મને એમને મસ્ત કહી રહ્યું. હા, મારે ફ્રેન્ડના કોલવામાં એટલે ફોન લગાવ્યો હતો. એને કીધું કે પહેલાં ચેક કરવા આવશે ટેકનિશિયન, તે ચેક કરશે, લાગશે કે રિપ્લેસમેન્ટ થઈ જશે ડાયરેક્ટ રિપ્લેસમેન્ટ કરી દેશે એમ. એટલે કમ્પ્લેન બુક કરી દઉં અને મેં જે કરવામાં લીધું એ નહીં, બીજા કરવામાં મારે જે જગ્યાએ લીધું ને એ જગ્યાએ જવું પડશે. હાલ બંધ છે ને તો બી આગળ એટલે વોરંટીમાં ચેન્જ કરી લેવાનું 2 યર. જલ્દી રેડી વેડી થઈ જઈએ. હા, ફોન લગાવવો પડે. સેટરડે સન્ડે બહાર જવાનું છે. હા કે હા દુકાન આગળ નહીં જવું, ના પડશે તો જઈશ. નહીં જવાનું થાય ને તો એક્સપોમાં જવું પડે, એન્જિનિયરિંગ એક્સપો એવી ગયા. તો રેડી વેડીશન મળું જલ્દીથી. ઓકે ગાઈઝ, હું રેડી વેડી થઈ ગઈ નીકળું ઓફિસ. ટાઈમ મને જી બરાબર મને નહીં ગમતું ચેન્જ પીસ કરવાનું નહીં ગમતું. આપણા દિમાગ ટેપ આવું વસ્તુ કપડા આપણા ચાલી જાય. આવા સમય યાર સારું પીસ હોય ને એક્સચેન્જ કરાવીએ નહીં, એમાં કંઈક ડફ આવે ને વધારે એના કપડા બપડા થાય. આ કોસ્ટલી વસ્તુ. ચલો 2 મિનિટ. મેં સીધા કીધું છે ને સચિન મેં કહી દીધું બપોરે જવું હોય ને આમાં ઓછું ભણતરના તો કહીએ રાત્રે સાંજે કોઈ નહીં આવે 4 વાગે પછી જે મેડમને વિદાય રાખવાની છે એ નહીં આવે 4 વાગે પછી. કેમ કે જોબ જ ને માટે ચોરી છે એનો છોકરો ઘરે નહીં રહેતો ને નાનો છે એ સાંજે લઈને જ આવશે. એવો છોકરો છે ને ઘરે રહેતો જ નહીં. દાદા સસરા બી કંટાળી જાય રાત નાખી દેવી લઈને તમે છેલ્લો જોબ એટલે વિદાય આવી હતી રાત્રે કામ કોઈને માટે છે. ઈચ્છા સાથે વસે એની જોબ કરતા. ચલો ઓફિસ કોઈ આવી નહીં. શું કહેવાય એ કોમાંથી કમ્પ્લેનનો બેગ બુક કરાવી તો મેસેજ આવ્યો વોટ્સઅપમાં, જોઈ લો. હું ફ્રેન્ડે નાખી દીધું રિક્વેસ્ટ તો એકવાર નાખી જતા. શું કહે છે ડાયરેક્ટ રિપ્લેસ કરી દે તો સારું. રિપેર તો કંડરો ઘરે ખોલા નહીં. ટેકનિકલ કંઈ ઇસ્યુ હોય સોફ્ટવેરમાં તો પછી વડે રહેશે એમ કહેવાય. જોઈએ જમ કરો. ચલો મળીએ. થંડર બનાવી દઈએ, કામ ચાલુ. થંડર બનાવી 5 હવે હું ઘરા પગે આવ્યો છું ફોન લેવા માટે 23,000 કરોડનો. આ બહુ પાડવા કરે ફોન સાચી ભર છે ને દરેક માઇન્ડ કે ફોન લેવો છે. ફોન કાલે કીધું ફોન બુક કરીને છે રમત. સેલરી ચેન્જ થયો મારામાં બતાવી એકદમ પ્રાઇસ ડ્રોપ લઈ લીધો. પછી શું ફોન લીધો નવો 6 મહિના પછી ખાવા આવ્યા બધા. આપણા ફોનની પાર્ટી 23 કરોડ જો પીરો. હા એક આપી ઘેર જઈને ખાજો. બીજું ચલો ટાટા બાય બાય, ગુડ નાઇટ, સી યુ. ચલો પેલા મજા મોટા માર જેવું નહીં યાર, બસ
ચાલો ભાઈ નીકળીએ ઘરે. આવી ગયો ઘરે. અમે બધા નાસ્તો કરવા ગયા. બહુ ટાઈમ પછી ગયા. પેલા આવતા બી નહીં અંકલ. આવું કેમ તું બી એ નીકળી જાય કેમ કે સર બોલ્યા હતા એમને. પ્રોડક્શનવાળા જાય ને એટલે અડધો પોણો કલાક નાસ્તો કરીને આવે એટલે સર બોલ્યા કેમ કે અમે લોકો લાઈન ઉપર આવી જઈએ જલ્દી નીકળી જાય ત્યાંથી. બહુ મેં સામેથી કોલ કર્યો મતલબ ધવલ બહુ પાડતો હતો પાર્ટી તો આવો પીવાના નંબર હતો એના જોડે સુધા મારા જોડે પડી સાથે ભેગે બોલાવી દે મેં કીધું બોલો મને લોકો છે સારી રીતે કેમ કે બહુ જ ખાધું ને ત્યાં ચાલો મળીએ મળી જઈને હાલ જ બધું સંભાળને બધું ખાધું મેં સંભાળો બહુ ટાઈમથી સંભાળનું નહોતું ખાધું વડા અત્યારે ઢોસાને ખાવા જાય વડાને ખાઈએ પણ વડા ચટણી ખાઈએ સંભાળનું નહોતું ખાધું એ કીધું ફૂલ ચાલ તો ભૂખ નહીં મેસેજ આવી ગયો હતો સાંજે મેં ખાઈને આવ્યો કે આજે હું બહાર ગયેલી તો મન નહીં આવે તો બહાર જમી લઈ જઈએ કે જમવું એમ મેં કીધું ઓકે 2 વખત નાસ્તો કરી દીધો. જોઉં છું કે મેગીના પેકેટ તો ઘરે પડ્યા જ છે. હવે મોટું પેકેટ નહીં રાખતું મોટું પેકેટ તો ખરાબ થઈ ગયું એટલે મેં ફેંકી દીધું એટલે 2-3 નાના પેકેટ રાખું જ છું. 2 પડ્યા જ છે વચ્ચે લાવ્યો હતો ને પાછો એક દિવસ કાઢી દીધો અમે સવાર મોર્નિંગમાં તો જતું નહીં હાલ તો જો કેવું છે પાછળ વાતાવરણ કપડા પાછળ કપડા લેટ ચાલુ બીજી લેટ કર્યું છે ચાલે પેલામાં તો કમ્પ્લેન બુક કરી દીધી છે આવશે 24 કલાકમાં એટલી બધી ઠંડી જેવું નહીં લાગતું. હવે રીધમનો કોલ આવ્યો હતો એટલે હું સન્ડે આવવાનો છું એક્ઝામ માટે મેં કીધું વાંધો નહીં બટ હું એને ખબર હતી ગાંધીનગર જવાનું હું એમ જતું હતું એક્ઝામ પૂરી થઈ ગઈ છે એ કહેતું કે સેટરડે કે 18 ડિસેમ્બર નવેમ્બર ને અગિયાર તો 22 ડિસેમ્બર મેં કીધું વાંધો નહીં મારે જવાનું નહીં થતું હું તને કહી દઈશ વર્ષ લઈને પૂછું કે તારે જવાનું છે બહાર તો મને ખબર પડે આ ડિસ્પ્લેમાં ચેક થયેલું છે. અને ચલો મળીએ ફ્રેશ થઈને ઓકે. નીચે જવાનું થોડું ડોક્યુમેન્ટેશનના માટે કામ માટે બિલ્ડિંગમાં ઓફિસમાં આવવા તું ચલો મળે થોડી વાર પછી ગાઈસ મેં જમી લીધું કેટલા વાગ્યા છે 9 વાગ્યા છે ક્લીન કરવાનું તો બાકી છે બધું ને મેં કમ્પ્લેન તો બુક કરી કમ્પ્લેન તો નહોતી દીધી છે મેં તો બી હજી સર્જ પેલો S6 મેં રાત્રે કોલ કર્યો હતો ફ્રેન્ડને બટ જે ક્રોમાવાળાને એક ફ્રેન્ડ એટલે એવું ફ્રેન્ડશીપ નહીં બટ મેં ફ્રીજ લીધું હતું ને એટલે કમ્યુનિકેશન સારું થઈ ગયું હતું ફ્રેન્ડ મતલબ ફ્રેન્કલી એવું કંઈ બીજું કંઈ કામ હતું ને જોવા માટે ગયા હતા એટલે કમ્પ્લીટલી એને ડીલ કરાવડાવી હતી ને એવી રીતે બીજા ફ્રેન્ડને બી મેં ત્યાંથી લેવડાવ્યું ને એટલે એને ડીલ કરાવડાવી હતી ફ્રીજ ને બધું થોડું બોલા ચાલી વધારે થઈ એટલે સારી રીતે બોલી ચાલે એટલે મેં એને રાત્રે કોલ કર્યો કઈ રીતનું શું હશે આમાં પ્રોસેસ એને કીધું આવું છે પછી એને નંબર એ કે હું અહીંયાથી કમ્પ્લેન બુક કરી દઉં મેં કીધું પાછું પેલા ક્રોમામાંથી કીધું ચાલશે કે ચાલે એમાં કંઈ પ્રોબ્લેમ નથી પણ દિવસે કોલ આવ્યો મોર્નિંગમાં મતલબ 11:30 કમ્પ્લેન યાદ નહીં પછી એમને કીધું આવું છે ને પણ મેં કીધું ભાઈ આ નંબર તો આ જ છે બટ એટલે જે નંબરથી બિલ બન્યું હોય ને એ નંબર પેલે કહેવાય કમ્પ્લેન બુક કરવા માટે બધું હોય છે બધું પ્રોસેસ લાંબી પ્રોસેસ હોય એના તરફથી આપણે કંઈ નહીં એ આવશે 24 અવર્સની અંદર. હવે પ્રોબ્લેમ એક થશે કે હું જઈશ ઓફિસ ને એ આવશે ને એટલે ડખાતા છે ને પરમ દિવસે જવાનું છે મારે ગાંધીનગર એટલે મારે તમને કહેવું પડશે કે હું જવાનું ગાંધીનગર એનો કોલ આવ્યો આવવાનો હતો એની એક્ઝામ કંઈક છે એવું કંઈક છે તો એને કીધું મેં કીધું એને ખબર હતી કે હું ગાંધીનગર જાણે કીધું કે જવાનું છે કે નહીં જવાનું મેં કીધું કન્ફર્મ નહીં થઈ જશે તો હું તને કહી દઈશ હા કરના જે હશે ફાઇનલ જ 99% પણ પૂછી લીધું મેં હર્ષિલ ભાભીને વાત કરી હવે કંઈ નહીં જવાનું ને બીના નામ બી 12 છે ને એટલે બી કંઈ જવાનું હતું નહીં મારે ટિબેટિયનમાં જવું હતું ને એટલે જવું છું ભાઈ ભાભી બી કહી દિવાળી વખત દિવાળી પાછા આવે જ નહીં આવે એટલે જતા મજા આવશે મજા. તો ગાઈસ આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. આ ક્લિયર થઈ જશે
જે બી હશે ચેન્જ થવાનું ચેન્જ કરે છે જે કરવાનું છે આઈડોન્ટનો તો કહીશ આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું તો ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો કાલે મને નામ લખશે તો ટેક કેર